24 કલાકના અહેવાલની ધારદાર અસર। ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી। બ્લિંકિટમાં ગોગો પેપરનું વેચાણ બંધ થયું છે। બ્લિંકિટ ગોગો પેપર નહીં વેચે। ગોગો પેપર આઉટ ઓફ સ્ટોક બતાવી દીધું। ઓનલાઈન ગોગો પેપર વેચવાનું બંધ થયું છે। ઝી 24 કલાક દ્વારા આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં કેવી રીતે ઠેર ઠેર ગોગો પેપર મળી રહ્યો છે કે જેને ગાંજો લેવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે અને બ્લિંકિટમાંથી આ પેપર મંગાવ્યું પણ હતું। કેવી રીતે આ પેપર મંગાવ્યું હતું તે પણ સામે આવ્યું હતું અને હવે આ એની ઇમ્પેક્ટ પડી છે। ઝી 24 કલાકની આ મુહિમ રંગ લાવી છે। બ્લિંકિટમાં ગોગો પેપરનું વેચાણ આખરે હવે બંધ કરવામાં આવ્યું છે અને મોટાભાગના શહેરોમાં આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે। ચેતન, આપણે ગઈકાલથી અહેવાલ પ્રસારિત કરી રહ્યા છીએ કે કેવી રીતે પાનના ગલ્લા અને ઓનલાઈન એપ્લિકેશનોના માધ્યમથી પણ ગોગો પેપર મળી રહ્યા છે અને હવે એની જોરદાર અસર પડી છે। બ્લિંકિટમાંથી કાલે મંગાવ્યું હતું અને આજે બ્લિંકિટમાંથી આ જે લિસ્ટ છે ગોગો પેપરનું એ વેચાણ બંધ થઈ ગયું છે, આઉટ ઓફ સ્ટોક બતાવી દીધું છે। જી બિલકુલ થી ઝી 24 કલાકના અહેવાલની ફરી એક વખત અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સમગ્ર દેશમાં ગાંજો તેમજ અન્ય જે નશાકારક જે પદાર્થ છે તેના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ જે નશાકારક પદાર્થના જે સેવન માટેના જે સાધનો છે તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા હતા। ખાસ કરીને જે ગોગો પેપર જે છે તે નશાકારક પદાર્થના સેવન માટે વપરાતા હોય છે। ઓનલાઈન જેટલા પણ જે માધ્યમો છે તેના પર આ જે ગોગો પેપર છે તે વેચાણ કરવામાં આવી રહ્યું હતું। ખાસ કરીને બ્લિંકિટ દ્વારા ઓનલાઈન જે ગોગો પેપર છે તે વેચાણ કરવામાં આવતું હતું। ઝી 24 કલાક દ્વારા ગત રોજ સમગ્ર જે ગોગો પેપર કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરી શકાય, કઈ રીતે આપણા સુધી ઘર બેઠા 7 જ મિનિટમાં પહોંચી શકે તે સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ જે બ્લિંકિટ છે તે આ બ્લિંકિટની આપ સાઇટ જોઈ શકો છો, આઉટ ઓફ સ્ટોક બતાવી દેવામાં આવ્યું છે, કારણ કે ગત રોજ સમગ્ર દિવસ દરમિયાન ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બ્લિંકિટ દ્વારા તાત્કાલિક ધોરણે જે ગોગો પેપરના જે વેચાણ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને આઉટ ઓફ સ્ટોક અહીં બતાવી દેવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતે એસઓજી પોલીસને પણ આ જે ગોગો પેપર ઓનલાઈન વેચાતા હતા જેને કારણે એક જે ટીમ છે તે સુરતના અનુરાધ દ્વાર ઉપર આવેલી જે ગોગો પેપર એટલે કે બ્લિંકિટના જે ગોડાઉન છે ત્યાં રેડ કરવા માટે પહોંચી છે, જ્યાં ગોગો પેપરનો જે સ્ટોક હશે તે સ્ટોક પણ કબજે કરવામાં આવશે। સાથોસાથ જે મેનેજર છે તેમને સૂચના પણ આપવામાં આવશે। આ સાથોસાથ જે પાનના ગલ્લાઓ કે જ્યાં મોડી રાત સુધી જે ગોગો પેપર વેચાણ કરવામાં આવતા હોય છે તેવા તમામ જે પાનના જે સંચાલકો છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમને એક સૂચના આપવામાં આવી છે કે જો હવે ગોગો પેપર વેચાણમાં હશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે।